જય સોના વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. ચલો આગળ વાત કરીએ. કોઈ પણ બોમ્બના ટુકડા થાય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ રીતે જળવાઈ રહે છે. ટૂંકમાં તંત્ર માટે વેગમાનની વાત કરવાની છે. તંત્ર માટે વેગમાન સંરક્ષણના નિયમની વાત કરવાની છે. પછી સદિશ ગુણાકારની વાત આવે છે, જે આપણે ઓલરેડી આગળ ભણી ગયા છે. કાલે આપણે જોયું કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમની તારવણી કે જ્યાં સુધી કોઈ પદાર્થ બાહ્ય બળ નથી લાગતું ત્યાં સુધી તંત્ર ગતિમાં આવતું નથી. તંત્રમાં જે આંતરિક બળ હોય, ગુરુત્વાકર્ષણ બળ, એકબીજાની અસરને નાબૂદ કરે. અને આ તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે ને તારવણીમાં આપણે ત્રીજો નિયમનો ઉપયોગ કર્યો અને આને કહેવાય ન્યૂટનના ગતિના નિયમોનું પરસ્પર અવલંબન. પછીની વાત આવે છે કે યોગ્ય આકૃતિ દોરી સમજાવો કે બોમ્બના વિસ્ફોટ પછી પણ તેનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાતું નથી. માનો કે કોઈ બોમ્બ છે, ટૂંકમાં બોમ્બ એટલે ફટાકો તમારા હાથમાં પકડીને જે ગયો તો એ આ મૂળ સ્થાને છે. વિસ્ફોટ પહેલા આ પ્રારંભમાં સ્થાને છે. પછી આમ ફેંકો તમે, જ્યારે ફેંકો છો અને એ ફેંકો અને ત્યારે જ્યારે ગતિ કરતા કરતા જે ફૂટ્યો પછી માનો કે એના બે ટુકડા થયા, પણ એના ટુકડાઓ એ રીતે ફંગોળા હશે કે જેથી કરીને એનું જે મૂળ માર્ગ હતો એ તો જાળવી જ રાખશે. અહીંયાથી ટુકડા થઈ ગયા, પણ ટુકડા એવી રીતે ફંગોળાય એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ એનો મૂળ માર્ગ જાળવી રાખે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિર પતલા પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર સીએમ છે. એનો પરવલય માર્ગ આકૃતિમાં દર્શાવ્યો છે. બિંદુ બી પાસે વિસ્ફોટથી ટુકડા થાય છે. વિસ્ફોટ પછી ટુકડા એવી રીતે ફંગોળાય કે જેથી ટુકડાઓના દ્રવ્યમાન કેન્દ્ર એ મૂળ માર્ગ જાળવી રાખે. પછીનો મુદ્દો આવે છે એન કણોના તંત્ર માટેનું રેખીય વેગમાન. તમારી બુકમાં આકૃતિ હતી ફટાકડા માટે હતી અને પછી એન કણોના તંત્રની રેખીય વેગમાનની કન્ટિન્યુઅસ વાત ચાલુ થઈ જાય છે. આપણે અલગથી પ્રશ્ન તરીકે લખાવી કે એન કણોનું તંત્રનું રેખીય વેગમાન કેવી રીતે મળે. તો એન જેટલા કણોના તંત્રનો દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શું છે? તો દ્રવ્યમાન કેન્દ્રનો વેગનું સૂત્ર છે m vcm is equal to m1 v1 plus m2 v2 plus up to mn vn. એમાંથી m છે અને બીજી બાજુ છેદમાં લઈ જાઓ એટલે vcm is equal to m1 v1 plus m2 v2 plus up to mn vn upon m ને ગુણાકારમાં લીધો એટલે m vcm is equal to m1 v1 plus m2 v2 plus up to mn vn. આપણે ખબર છે દળ અને વેગના ગુણાકારને વેગમાન કહેવાય. તો અહીં તંત્રનું વેગમાન શું? તો તંત્રનું વેગમાન vcm છે અને તંત્રનું દળ કેટલું છે? કેપિટલ M છે. તેથી તંત્રનું કુલ રેખીય વેગમાન શું થાય? તો m into vcm થાય અને એને આપણે pcm કહીએ છીએ. આની જગ્યાએ આપણે pcm લખો તો pcm બરાબર શું મળે? તો કે m1 v1 plus m2 v2 ને m1 v1 is equal to શું થાય? તો કે p1 થાય. m2 v2 શું થાય? તો કે p2 થાય up to n. અને આ પછી આપણે મળે pcm is equal to p1 plus p2 up to pn. તો આ જે છે એને સમીકરણ 1 કહી દઈએ અને એ સમીકરણ 1 નું આપણે સમીકરણ 1 ઉપર કહી દેવાનું છે. આ છે સમીકરણ 1, બરાબર. એનું આપણે સમયની સાથે વિકલન કરીએ તો m vcm upon dt, બરાબર. તો વેગનું સમયની સાથે વિકલન શું આપે? પ્રવેગ આપે. એટલે m1 into a1 plus m2 into v2 plus mn into up to an. અહીંયા વિકલન કરીને ડાયરેક્ટ મૂકેલું છે. તો m1 a1 m2 a1 એને શું કહેવાય? f external 1 f2 external up to fn external એટલે બાહ્ય બળ. અને વિદ્યાર્થીઓ આ બાહ્ય બળ થઈ ગયું અને બાહ્ય બળ કોના જેટલું હોય? તો કે વેગમાનના ફેરફારના સમય દર જેટલું. તો d pcm upon dt બરાબર f external નો સરવાળો મળશે અને ફાઇનલી આપણને d pcm upon dt બરાબર f external, બરાબર. જે તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ શૂન્ય હોય. માનો કે આપણે એવું ધારીએ કે તંત્ર ઉપર કોઈ બાહ્ય બળ લાગતું જ નથી તો શું થાય? તો f external is equal to 0 મૂકવું પડે. તો d pcm upon dt બરાબર 0. તો
કોનું વિકલન 0 થાય તો કે જે અચળ હોય એનું. તો આપણને એવું સાબિત થઈ ગયું પીસીએમ બરાબર કોન્સ્ટન્ટ એટલે કે અચળ. બરાબર. જો પદાર્થ પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનું વેગમાન કેવું થઈ જાય? અચળ થઈ જાય. ઉપરનો સંબંધ તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ પણ કહે છે. આ ન્યૂટનનો બીજો નિયમ આપણે બીજી રીતે આપ્યો અને તેના પરથી કહી શકાય કે તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ નીચે પ્રમાણે સમજાવી શકાય. માનો કે કોઈ તંત્ર હોય અને તંત્ર માટે રેખીય વેગમાન સંરક્ષણ નિયમ કેવી રીતે સમજાવી શકાય? અને સમજો એટલે આ રેખીય વેગમાનના તરફ લઈ ગયો કે બાહ્ય બળ નથી લાગતું તો વેગમાન છે અચળ રહે છે અને અચળ રહે એને સંરક્ષણ કહેવાય. અને સંરક્ષણ ઉપરથી રેખીય વેગમાન સંરક્ષણ નિયમ એ લોકો કન્ટિન્યુ સમજાવે છે. બરાબર. આ અચળ સાબિત કર્યા પછી રેખીય વેગમાનની વાત આવે તો n કણોના તંત્રનું રેખીય વેગમાન એમાં આપણે p બરાબર અચળ સાબિત કર્યું અને એના પરથી હવે રેખીય વેગમાન સંરક્ષણનો વાત આવે. એટલે જુઓ આ n કણોનો તંત્રનું રેખીય વેગમાન હતું ને એ 7.2 મુદ્દો 7.4 મુદ્દો અહીંયા તમે લખી નાખવાનું 7.4. આ જે છે અહીંયા 7.4 મુદ્દાની અંદર આપણે વાત કરીએ છીએ. બરાબર. અને પછીનો મુદ્દો આવે છે એ રેખીય વેગમાન સંરક્ષણનો એની સાથે કન્ટિન્યુ છે. બરાબર. તો એ મુદ્દામાં જ રેખીય વેગમાન તંત્ર માટે રેખીય વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય એની વાત કરવાની છે. એમાં એક રેડિયો એક્ટિવ તત્વ અને તારાઓમાં જે યુગ્મ હોય તારાઓના જોડકા હોય અવકાશ મંડળમાં એમાં વેગમાન સંરક્ષણનું પાલન કેવી રીતે થાય એની વાત આવે છે. ધ્યાન આપો. હવે પછીનું ટાઇટલ છે n કણોના તંત્ર માટે વેગમાન સંરક્ષણ સમજાવો. ધારો કે રેડિયમ નામનું કોઈ તત્વ છે રેડિયો એક્ટિવ છે એનું વિખંડન નથી થયું. વિખંડન પહેલા એ સ્થિર છે તેનું વેગમાન p બરાબર 0 છે. પણ એનું વિખંડન થયા પછી મારે આલ્ફા કણ અને રેડિયમ આ રેડિયમ છે ને આ રેડોનિયમ છે. બરાબર. એ રેડોનિયમના બે અલગ અલગ ટુકડા થાય છે. આરે એને ભારે ન્યુક્લિયસ કહેવાય અને એમાંથી હલકા ન્યુક્લિયસ હિલિયમ એટલે એને આલ્ફા કણ કહેવાય. 12મા અંદર આખું ચેપ્ટર છે. તો રેડિયમના બે ટુકડા થવાથી એક રેડોનિયમ અને બીજું હિલિયમ એ બે માં એનું વિભાજન થાય છે એટલે ભાગ પડે છે એવું આપણે ધારીએ. તો આ સ્થિર હતો ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર હતું. હવે વિખંડન થાય એટલે બંને ટુકડાઓ અલગ અલગ દિશામાં ફંગોળાશે. આ ટુકડા એવી રીતે ફંગોળાય કે દ્રવ્યમાન કેન્દ્ર એ બદલાતું નથી. તો માનો કે આ રેડિયમ છે અહીંયા છે અને આવા ટુકડા એવી રીતે ફંગોળાના તો એનું દ્રવ્યમાન કેન્દ્ર છે તો ત્યાંનું ત્યાં જ રહ્યું. અથવા તો રેડોનિયમ છે એ આ બાજુ આમ ગતિ કરતો આવે છે અચળ વેગથી ગતિ કરે છે એટલે વેગનમાં ફેરફાર શૂન્ય છે અને અહીંયા આવતા એના ટુકડા થાય છે. તો ટુકડા થયા પછી એ દ્રવ્યમાન કેન્દ્રનું માર્ગ છે તો એનો મૂળ માર્ગ જળવાઈ રહી. જ્યારે રેડિયમ થી ભારે તત્વ રેડોન સ્થિર થાય. ભારે તત્વ શું છે? રેડોન છે અને એનું વિખંડન થાય એટલે રેડિયમમાં રૂપાંતર થાય ને રેડિયમથી સ્થિર થાય. એ મુદ્દાને અહીં ધ્યાનમાં લીધો છે. કારણ કે રેડિયમ છે ને અસ્થાયી હોય એનું વિખંડન થઈ જાય ને એમાંથી થોડાક ન્યુક્લિયસ બહાર નીકળી જાય ને એટલે પછી એમાંથી રેડોનમાં રૂપાંતર થાય અને એ સ્થિર ન્યુક્લિયસ તરીકે કામ કરે સ્થાયી બની જાય. આખી થિયરી 12માં છે અત્યારે બહુમાં પડવાની જરૂર નથી. પણ કોઈ એક ન્યુક્લિયસ છે કોઈ પરમાણુ ભારે તત્વ છે બરાબર અને ભારે તત્વનું વિખંડન થઈને બે નાના ન્યુક્લિયસમાં એનું રૂપાંતર થાય છે એવું આપણે લઈએ ત્યારે તેનું વેગમાન શૂન્ય છે. તો વિખંડન પહેલા એનું વેગમાન શૂન્ય છે. રેડિયમ ન્યુક્લિયસનું એકાએક વિઘટન થવાથી રેડર્સ ન્યુક્લિયસ અને હિલિયમ ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બંને તત્વો એવી રીતે ગતિ કરશે કે જેથી દ્રવ્યમાન કેન્દ્ર CM મૂળ માર્ગ જાળવી રાખશે તથા બંનેનું વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને સમાન મૂલ્યનું હોવાથી વિખંડન પછીનું વેગમાન પણ P' બરાબર P1' પ્લસ P2' અપ ટુ Pn' બરાબર શૂન્ય થાય. આમ તંત્ર માટે વેગમાનનો ફેરફાર શૂન્ય એટલે વિખંડન પહેલા તો રેડોન છે કેવું હતું? સ્થિર હતું.
બરાબર. અને વિખંડન પછી હિલિયમ અને રેડિયમમાં એનું રૂપાંતર થયું, પણ એ બંને વિરુદ્ધ દિશામાં ફંગોળાય છે. એવી રીતે ફંગોળાય છે કે એનો સરવાળો શૂન્ય થાય. બરાબર. તો અથડામણ પહેલા એટલે કે વિખંડન પહેલાનું વેગમાન અને વિખંડન પછીનું વેગમાન 0 જ છે. ભલે એનું વિખંડન થયું પણ વેગમાનનો ફેરફાર 0 છે. એટલા માટે આ પ્રક્રિયામાં વેગમાનનું સંરક્ષણ થાય છે એમ કહેવાય. તેને તંત્ર માટેનો વેગમાન સંરક્ષણ નિયમ કહે છે. કારણ કે એક ઘટકનું વિખંડન થઈને એક કરતા વધારે ટુકડાઓ થયા એટલે તંત્ર બની ગયું. બરાબર. તો તંત્ર માટેનો વેગમાન સંરક્ષણ નિયમ કહે છે. અવકાશમાં જોવા મળતી યુગ્મ તારાઓની જોડની ગતિમાં વેગમાનનું સંરક્ષણ જોવા મળે છે. બે તારાઓનું જોડકું હોય, બરાબર, આમાં આકૃતિમાં બતાવ્યું છે આ રીતે. એક છે આ રીતે ગતિ કરતો હોય, બીજો છે ને વિરોધમાં ગતિ કરતો હોય, એટલે બેનો પરસ્પર વેગ કેવો થઈ જાય, વેગમાન કેવું થઈ જાય, વિરોધ થઈ જાય. સમાન મૂલ્યનો પણ વિરોધક થઈ જાય. તો આના માટે દ્વિસંગી બે તારાઓ ત્રુટક રેખાથી બતાવ્યા છે. આ નિયમિત એનું દ્રવ્યમાન કેન્દ્ર છે તો નિયમિત રીતે આમ ગતિ કરતું જાય છે. જુઓ, કારણ કે ગમે તે જગ્યાએ જો દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટરમાં જ રહે છે. આ રીતે હોય તો એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. બીજું દ્વિસંગી તંત્ર કે જેનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર છે, અહીંયા બે તારાઓ ગતિ કરે છે. દ્રવ્યમાન કેન્દ્ર બદલાતું નથી, કારણ કે અહીંયા એનો વેગ કેવા છે, જુદા જુદા, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. વેગમાન કેવા થયા, પરસ્પર વિરુદ્ધ થયા. સમાન મૂલ્યને આ સ્ટાર છે અહીંયા આવે, આ સ્ટાર છે અહીંયા આવે, ત્યારે પણ વેગમાન, દરેક કિસ્સામાં વેગમાન નું સંરક્ષણનું પાલન જોવા મળે છે. બરાબર. આ રીતે આ બધી ઘટનાઓમાં વેગમાનનું સંરક્ષણ આપણને જોવા મળે. હવે પછીની વાત આવે છે, થોડીક સદીશોની વાત આવશે, થોડીક વિકલનની પણ વાત આવે છે. વિકલન બે પ્રકારના છે, ધન વિકલન, ધારો dy ના છેદમાં dx. ધન વિકલન એટલે શું, કે જેનો આન્સર પોઝિટિવ આવતો હોય, કે જેમાં x ના ફેરફાર સાથે y નો ફેરફાર પોઝિટિવ હોય, એટલે કે x વધતું હોય y પણ વધતું હોય. x અને y બંને વધતા હોય તો બેનો ફેરફાર પોઝિટિવ કહેવાય, એને ધન વિકલન કહેવાય. ફેરફાર તો થાય છે પણ એનો જવાબ પોઝિટિવ છે. ઘણી વખતે એવું થતું હોય કે x નું મૂલ્ય વધે છે પણ સાથે સાથે y નું મૂલ્ય ઘટતું હોય. તો જેમ x નું મૂલ્ય વધારે એમ y નું મૂલ્ય ઘટતું જાય, એનો ઢાળ નેગેટિવ આવે, અને નેગેટિવ વિકલન કહેવાય. અને અમુક ભૌતિક રાશિ એવી છે કે જેમાં વિકલન એટલે ફેરફાર જ નથી થતો, એનું વિકલન શું થાય, શૂન્ય થાય, શૂન્ય વિકલન કહેવાય. જે ભૌતિક રાશિ અચળ રહેતી હોય એમાં શૂન્ય વિકલન હોય. ઋણ વિકલન એટલે શું, તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ઋણ વિકલન કહેવાય. તો x ના ફેરફાર સાથે y નો ફેરફાર છે વિરોધક હોય, એટલે x નું મૂલ્ય વધતું હોય તો y નું મૂલ્ય ઘટતું હોય. માનો કે આપણે તાપમાનનો ફેરફાર લઈએ, કે તમે ધારો કે ધન x દિશામાં જાઓ છો, એમ તમે જેમ આગળ જાઓ એમ તાપમાન ઘટતું જતું હોય, તો x નું મૂલ્ય વધે છે પણ સાથે તાપમાન શું ઘટે છે, તાપમાન ઘટે છે. ફેરફાર ખરો પણ x ના મૂલ્ય વધવા સાથે તાપમાનનો ફેરફાર કેવો છે, ઘટાડાનો છે, એટલે dt ના છેદમાં dx બરાબર માઇનસ આવે. તો ઋણ આવે ત્યારે સમજવાનું કે બંને ભૌતિક રાશિઓ પરસ્પર વિરોધક છે. એક ભૌતિક રાશિનું મૂલ્ય વધે છે તેની સામે બીજી ભૌતિક રાશિનું મૂલ્ય ઘટે છે. બરાબર. પાણીની ટાંકી ભરાતી હોય તો સમય સાથે પાણીની હાઈટ વધતી જાય, તો સમય સાથે પાણીનો દર છે એ વધતો જાય એવું કહેવાય. જ્યારે પાણીની ટાંકી ખાલી થતી હોય ત્યારે શું થાય, સમય તો વધે જ છે પણ પાણીની હાઈટ શું થાય, ઘટતી જાય છે, તો ઘટાડાનો દર છે. બીજી રીતે જોવા જાઓ તો નળ ચાલુ કરો તો શરૂઆતમાં ટાંકી ભરેલી હોય ત્યારે પાણી આવવાનો દર વધારે હોય, જેમ જેમ ટાંકી ખાલી થાય એમ પાણી ધીમું પડતું જાય, તો સમય તો વધતો જાય છે પણ પાણીનો વહન દર ઘટતો જાય છે, તો ત્યાં વિકલન છે ઋણ આવે. બરાબર. એક ભૌતિક રાશિ વધવાની સાથે બીજી ભૌતિક રાશિ ઘટતી હોય એ ટાઈપનો સંબંધ હોય તો વિકલન છે ઋણ આવે. બરાબર. હવે જ્યારે ઋણ વિકલનની વાત આવે ત્યારે આપણે એ રીતે સંપૂર્ણ વિચારવાનું. પછીનો મુદ્દો છે વિદ્યાર્થીઓ સદિશોનો સદિશ ગુણાકાર.
તો સદિશોનો સદિશ ગુણાકાર તો આપણે આગળ પણ ભણી ગયા છીએ. સદિશ ગુણાકાર કોને કહેવાય? તો બે સદિશોનો એવો ગુણાકાર કે જેનું પરિણામ છે સદિશ હોય એને સદિશ ગુણાકાર કહીએ છીએ. દાખલા તરીકે ટોર્ક. હવે આ ચેપ્ટરમાં ટોર્ક નામની ભૌતિક રાશિ આવશે. સ્થાનાંતર ગુણ્યા બળ. સ્થાનાંતર ને બળ નો એવો ગુણાકાર કે જે ટોર્ક આપે છે. પછી કોણીય વેગમાન. કોણીય વેગમાન એટલે આર ગુણ્યા પી. અહીંયા ભૂલ કરી છે, આર પી. રેખીય વેગમાન અને સ્થાન સદિશનો સદિશ ગુણાકાર એને કોણીય વેગમાન કહેવાય. બરાબર. અને અહીંયા કોણીય વેગમાન એલ મૂકવું પડે. એલ બરાબર આર ક્રોસ પી. એલ ઇઝ ઇક્વલ ટુ આર. એટલે આ બીજું સૂત્ર છે ને ખોટું છે, એ ચેકી નાખજો. લખો લખી નાખો સાઈડમાં. સદિશ એલ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર ક્રોસ સદિશ પી. એને કોણીય વેગમાન કહેવાય. એની વાત પણ આ ચેપ્ટરમાં આવશે. તો સદિશ ગુણાકાર માટેના થોડાક નિયમો છે, આપણે જાણી લઈએ. આપણી પાસે એક સદિશ એ છે, બીજો સદિશ બી છે. બરાબર. બંને એક જ સમતલમાં છે. તમે એ ક્રોસ બી કરો એટલે એ થી બી નો ક્રોસ ગુણાકાર કરો, એનું પરિણામ આપણે સી મળે છે. અને સી છે ઉપરની બાજુ કેમ મળ્યું? તો એ ક્રોસ બી. એ થી બી તરફ આંગળીના ફેરવો. અંગૂઠો ક્યાં જાય? ઉપર જાય. બરાબર. એટલે એક સદિશ એ આ બાજુ છે અને બી છે આ બાજુ છે. એટલે એ થી બી તરફ તમે ડાબા હાથ રાખો. ડાબા હાથમાં પેલી આંગળી છે ને એ બાજુ મૂકો અને મોટી આંગળી છે ને બી બાજુ મૂકો. તો એ થી બી તરફ આમ ફેરવો તો આંગળીઓ, જમણા હાથની આંગળીઓ છે ને એ થી બી તરફ ફેરવો. અંગૂઠો ક્યાં જશે? ઉપર જશે. એટલે પરિણામી સદિશ સી આ બાજુ મળે. તો સદિશની સી ની દિશા નક્કી કરવા માટે જમણા હાથનો પંજાનો નિયમ આપણે લીધો હતો. આંગળીઓને જે દિશામાં વાળવામાં આવે અને અંગૂઠો છે એ પરિણામી સદિશની દિશા બતાવે. તો સદિશ સી બરાબર સદિશ એ ક્રોસ બી ને આપણે એ બી સાઇન થીટા તરીકે લખી શકીએ છીએ. તો દિશા છે જમણા હાથના અંગૂઠાના મદદથી મળે છે અને મૂલ્ય છે એ બી સાઇન થીટા પ્રમાણે મળે છે, જ્યાં થીટા એ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. બરાબર. થોડાક એક્ઝામ્પલ લઈએ કે ઘટકો આપ્યા હોય. માનો કે એ છે 2i કેરેટ પ્લસ જે કે કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ અને બી બરાબર i કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ 2k કેરેટ હોય અને હું તમને કહું એ ક્રોસ બી કેટલો? તો એ ક્રોસ બી બરાબર શું થાય? તો કે સદિશ સી થાય. તો સદિશ સી બરાબર એ ક્રોસ બી એટલે i જે કે ને કાર્ટેશિયન પ્રમાણે ઉમેરો, ઉકેલો. આપણે ભણી ગયા છે આગળ કાર્ટેશિયન પદ્ધતિ પ્રમાણે. પહેલાના ઘટક 1 -1 2, બીજાના ઘટક એ ક્રોસ બી માં અહીં જોડે ભૂલ કરી છે ને, એ ક્રોસ બી. એ ક્રોસ બી માં પહેલા એના ઘટકો મૂકવો પડે. 2 1 1 મૂકવા પડે. 2 1 1 પહેલા આવશે અને પછી બી ના ઘટકો આવે 1 -1 પ્લસ 1. સુધારો કરજો. અથવા અહીંયા એ છે અહીંયા બી લખી નાખો, બી છે અહીંયા એ લખી નાખો તોય ચાલે. આખો આખો ન સુધારો, અહીંયા એ ને બી ના ક્રમ ફેરવી નાખો. આને બી કહી દો આને એ કહી દો તોય ચાલે. બરાબર. તો એ પ્રમાણે આપણે કાર્ટેશિયન પદ્ધતિમાં તમે આનો ઉકેલો તો બંનેનો પરિણામી સદિશ મૂલ્ય મળે છે √27. આટલી વાત ક્લિયર થઈ જાય પછી આપણે કોણીય સ્થાનાંતર ઉપર જઈ શકીએ. કોણીય સ્થાનાંતર. તો 7.5 નો મુદ્દો છે બે સદિશોનો સદિશ ગુણાકાર, જે આપણે બહુ પહેલા ભણી લીધા છે એટલે અત્યારે 5-10 મિનિટ ફટાફટ રિવિઝન કરી લીધું. બરાબર. સદિશોનો સદિશ ગુણાકાર એ 7.5 મુદ્દો છે. એમ બધા નિયમો આ બધું સમજાવ્યું છે. આપણે આનાથી પણ ઘણું સારી રીતે એ બધા નિયમો એ બધું ક્લિયર કર્યું છે. બરાબર. તો સદિશોના સદિશ ગુણાકારમાં કોઈને કઈ તકલીફ નથી. તો ઉદાહરણ નંબર 4 તો તમે હોમવર્કમાં કરી શકો કે ના કરી શકો? એક મિનિટ, આ લોકો ગણ્યું નથી કદાચ મેં હોમવર્કમાં જ આપ્યું હશે. જરૂરી નથી ગણાવવાની. તો સદિશોના સદિશ ગુણાકાર પછી તમે તમારી બુકમાં ઉદાહરણ નંબર 4 ને લખી નાખજો. આપણે સાથે કરી નાખ્યું. ઉદાહરણ નંબર 4. એક સદિશ એ બરાબર શું છે? જો આ લોકો બુકમાં છે ને બોલ્ટમાં આપ્યું. બોલ્ટ એટલે ઘાટી, ઘાટું કર્યું ને સદિશ તરીકે વાંચવાનું. સદિશ એ બરાબર 3i કેરેટ -4j કેરેટ +5k કેરેટ
અને સદિશ b બરાબર -2i કેરેટ પ્લસ 2 એટલે j કેરેટ -3k કેરેટ આ બંને સદિશ a અને b આપ્યા છે બરાબર. તો બે સદિશોનો અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર મેળવો થઈ જાય કે નહીં થઈ જાય. a ડોટ b મેળવવાનો છે અને a ક્રોસ b મેળવવાનો છે. એટલે આ ઉદાહરણ નંબર 4 છે તમે હોમવર્કમાં લખી નાખજો ને પાકી બુકમાં લખી નાખજો એટલે એક વાત પૂરી થઈ જાય. તો કે હવે અદિશ અને સદિશો માટે આપણે આગળ બહુ પ્રેક્ટિસ કરેલી છે છતાં પણ અહીંયા એક આપ્યું છે તો આપણે કરી નાખીએ. હવે વાત આવે છે કોણીય વેગ અને એનો રેખીય વેગ સાથેનો સંબંધ 7.6. એ મુદ્દો સમજવા માટે તમારે પેલા કોણીય સ્થાનાંતર સમજવું પડે. કોણીય વેગ ક્યારે આવે તો કોણીય સ્થાનાંતર સમજો પછી જ કોણીય વેગ સમજી શકાય. આ લોકો એમાં એમાં કોણીય સ્થાનાંતર ને બધું સમજાવ્યું છે. એટલે હવે પછી જે આપણે વાત કરીએ છીએ શેના માટે વાત છે કે 7.6 માટે. 7.5 શેના માટે હતું આખે આખું કે સદિશો માટે હતું બરાબર. હવે મુખ્ય થિયરીઓ ચાલુ થઈ આ ચેપ્ટરની અને 12મા ને લગતી અગત્યની થિયરીઓની વાત હવે ચાલુ થાય છે. અહીંયા સુધીમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો એટલે આ જે એક્સ્ટ્રા આપ્યું છે ને એ ન કરો એની જગ્યાએ પાકી બુકમાં તમે ઉદાહરણ નંબર 4 લખો તોય ચાલે બરાબર. આ ભૂલ વાળું છે આ નહીં લખતા ઉદાહરણ 4 લખી નાખજો એટલે ઉદાહરણ લખાઈ જાય ને બુક પણ કમ્પ્લીટ થઈ જાય. અહીંયા સુધીમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝ હેન્ડ કરે. સદિશોનો સદિશ ગુણાકાર તો આગળ તમે ભણ્યા છો અને બહુ સારી રીતે તમે તૈયાર કર્યું છે. ત્યારે આપણને એવું લાગતું હતું કે આ સદિશ ગુણાકાર ને એ બધું શું કામ કરીએ છીએ પણ આ ચેપ્ટરમાં બધાની જરૂર છે એને ધ્યાનમાં લઈને જ આપણે બધું આખા સદિશો સાથે કરાયું છે. ક્લિયર અહીંયા સુધી બધાને ક્લિયર. હવે ટાઇટલ લખો 7.6 માનો અહીંયા શરૂઆત થઈ 7.6 નો અંદરનો ટોપિક છે બરાબર. એમાં તો બધું ભેગું આપ્યું છે કોણીય સ્થાનાંતરની સમજૂતી. રેખીય સ્થાનાંતર કોને કહેવાય અને કોણીય સ્થાનાંતર કોને કહેવાય ધ્યાન આપો. જ્યારે વિદ્યાર્થીઓ રેખીય ગતિની વાત ચાલતી હોય ત્યારે રેખીય સ્થાનાંતર આવે અને કોણીય ગતિ એટલે કે ચાક ગતિની વાત આવતી હોય ત્યારે કોણીય સ્થાનાંતર આવે બરાબર. તો રેખીય સ્થાનાંતર એટલે શું તો બે બિંદુ વચ્ચેનું અંતર રેખીય સ્થાનાંતર કહીએ. એમ કોણીય ગતિમાં બે કોણ વચ્ચેનું અંતર જ્યારે ચાક ગતિ થતી હોય ત્યારે સતત કોણ તો બદલાયા જ કરે છે થીટા બદલાયા કરે છે. તો બે કોણ વચ્ચેનું જે અંતર છે એને આપણે કોણીય સ્થાનાંતર કહેવાય. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે આ પદાર્થ છે એ સંદર્ભ x ને અનુલક્ષીને આ ભ્રમણ અક્ષ છે ભ્રમણ અક્ષને અનુલક્ષીને એ પેલા t1 સમયે એ p બિંદુ પાસે છે. તો ચાક ગતિ કરતો t2 સમયે એ ક્યાં આવી જાય છે તો q સ્થાને આવે છે. પેલા તો અહીંયા હતો બરાબર. તમારો કે તમારો હાથ છે આ રીતે છે અહીંથી આ રીતના આમ કરો આમ તો આ તો સંદર્ભ થયો. સંદર્ભને અનુલક્ષીને આ ચાક ગતિ કરી એમ કહેવાય કે ન કરે. આ છે કેવી ગતિ કરે ચાક ગતિ કરે. પદાર્થ છે t1 સ્થાને હતો. અહીંયા એક તમારે સુધાર કરો t1 સ્થાને હતો ને ત્યારે અહીં θ1 હોય અને t2 સ્થાને છે ત્યારે θ2 થઈ જાય. અહીંયા θ1 θ2 ની સંજ્ઞા અલગ અલગ આવી ગઈ છે. અહીંયા θ1 કરવાનો આકૃતિ એક સુધારો કરો અહીંયા θ1 કરી દો ને અહીંયા θ2 કરી દો. θ1 θ2 માં સુધારો કરો. તો આપણે એવું કહી શકીએ કેમેરા બધા ઓન કરજો કારણ કે આકૃતિ ખાસ અગત્ય આકૃતિ પરથી જ બધા મુદ્દાઓ છે. બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરે આકૃતિ દોરેલી બતાવે. ભ્રમણ અક્ષ ને 12 છે બહારની બાજુ છે આપણી બાજુ ભ્રમણ અક્ષ છે અને ભ્રમણ અક્ષને અનુલક્ષીને આમ ગતિ કરે એટલે આ ભ્રમણ અક્ષને અનુલક્ષીને આ રીતના આમ ગતિ કરે છે. ભ્રમણ અક્ષ આપણી બાજુ જ લેવી પડે અને આ પદાર્થ આ રીતના ચાક ગતિ કરે છે. ઓકે તો પુસ્તકના પાનાની બહાર તરફ ભ્રમણ અક્ષ આપણી બાજુ રાખી છે
અને એને અનુલક્ષીને કોઈ પદાર્થ P થી લઈ અને Q સુધી ગતિ કરે છે, એમાં સમયગાળો લાગે છે ડેલ્ટા T બરાબર T2 - T1. વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરવાનું કીધું, આકૃતિ મને બતાવવાની કીધી. T1 સમય એનું સ્થાન ક્યાં છે? P1 છે. અને P1 એ સ્થાન છે ત્યારે એ સંદર્ભ સાથે કેટલો ખૂણો બનાવે છે? θ1 બનાવે છે. થોડા સમય પછી એનું સ્થાન આવી જશે T2. એ સ્થાન એનું T2 સમય એનું સ્થાન જતું રહે છે Q પાસે, અને Q પાસે પહોંચે ત્યારે સંદર્ભ સાથે ખૂણો θ2 બનાવે છે. બરાબર? θ2 અને θ1 નો ક્રમ એ બદલવાનો છે. જે θ2 કીધો છે બુકમાં એને θ1 કહેવાનો છે, θ1 કીધો છે એને θ2 કહેવાનો છે. ઓકે, આકૃતિનું વર્ણન જુઓ. અહીં ધ્યાન આપો. જ્યારે પદાર્થ ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય ગતિ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલા સ્થાનાંતરને કોણીય સ્થાનાંતર કહેવાય. જો પદાર્થ રેખીય ગતિ કરતો હોય અને એની સાથે સંકળાયેલું સ્થાનાંતરને રેખીય સ્થાનાંતર કહેવાય. જ્યારે પદાર્થ કોઈ ભ્રમણ અક્ષને અનુલક્ષીને કોણીય ગતિ કરતો હોય અને કોણીય ગતિ કરતો હોય ત્યારે એની સાથે જે સ્થાનાંતર જોડાયેલું છે એને કોણીય સ્થાનાંતર કહેવાય. એટલે કોણીય સ્થાનાંતરની વ્યાખ્યા થઈ ગઈ. અને કોણીય સ્થાનાંતર શું છે? તો અદિશ રાશિ છે. એ પણ મુદ્દો અગત્યનો છે. એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો m0 l0 t. કારણ કે થીટા ને કોઈ પરિમાણ ન હોય, અદિશ રાશિ છે, એને કોઈ પરિમાણ ન હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભ્રમણ અક્ષને અનુલક્ષીને t બરાબર 0 સમયે કણ એક સ્થાને અહીંયા છે, 0 સમય અહીંયા સ્થાને છે, તથા તેનું કોણીય સ્થાન θ બરાબર 0 છે. આ સ્થાને હતો ને ત્યારે θ પણ કેટલો હતો? 0 હતો. T1 સમયે એ ચાક ગતિ કરીને ક્યાં પહોંચી છે? P1 બિંદુએ પહોંચે છે, અને ત્યાં તેનું કોણીય સ્થાનાંતર θ1 છે, તથા T2 સમયે એનું કોણીય સ્થાન ક્યાં છે? θ2 છે. આમ ડેલ્ટા T જેટલા સમયમાં કણનું કોણીય સ્થાનાંતર ડેલ્ટા થીટા થાય. આમ આકૃતિ પરથી ડેલ્ટા થીટા બરાબર θ2 - θ1 ને પદાર્થનું કોણીય સ્થાનાંતર કહે છે, અને તેનો એકમ રેડિયન છે. શું છે? રેડિયન. આપણે કંઈક રેડિયનની વાત આવી હતી. ખૂણાના 3 પ્રકાર હોય. રેડિયનમાં હોય, ડિગ્રીમાં હોય, મિનિટમાં હોય અને કળામાં હોય. એ રેડિયન પાછો અહીંયા આવ્યો. તો એટલે વાતમાં કોઈને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય કોઈ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ત્યારે એનું જે સ્થાનાંતર થાય ને એનું જે સ્થાનાંતર થાય સંદર્ભ સાથે જે ખૂણો બદલાય એને કોણીય સ્થાનાંતર કહેવાય. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે પૂરું કરીએ. કોણીય વેગની વાત આપણે કાલે કરીશું. હવે છે ને તમારે પેલા જેવું જ છે કે કેમ કે સ્થાનાંતરનું સમયની સાથે વિકલન કર્યું એટલે વેગ મળ્યો, એમ કોણીય સ્થાનાંતરનું સમયની સાથે વિકલન કરો એટલે કોણીય વેગ મળે. એનું સમયની સાથે વિકલન કરો એટલે કોણીય પ્રવેગ મળે. એનું સમયની સાથે વિકલન કરો એટલે કોણીય શું મળે? પ્રવેગ. પછી વિકલન ન આવે. સોરી. તો એક વખત તમને સ્થાનાંતર મળી ગયું, એનું સમયની સાથે વિકલન કરતા જજો. કોણીય વેગ પણ મળશે, કોણીય પ્રવેગ પણ મળશે, કોણીય વેગમાન પણ મળશે, અને ટોર્ક પણ મળશે. તો એ બધી ભૌતિક રાશિઓ છે ને એ તમારે 12મા માટે બહુ અગત્યની છે. ખ્યાલ આવ્યો? એટલે આખું જેમ રેખીય ગતિનો કન્સેપ્ટ તમને ક્લિયર હતો એમ ચાક ગતિનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આમાં વિકલન પણ આવશે, સંકલન પણ આવશે, અને સદિશ ગુણાકારના નિયમો પણ આવશે. કોણીય સ્થાનાંતર ક્લિયર થઈ ગયું? તમારી બુકની આકૃતિમાં નહીં સમજાય એમાં તો માથું ફાડ ના કહેવું છે. સીધો કોણીય વેગ સમજાવ્યું છે, આ આકૃતિ કેમ સમજવી? ટપો જ ના પડે. એટલે મેં અલગ આકૃતિ દોરી અને તમને એની સમજૂતી આપી છે. અને આના ઉપરથી આપણે તરત સમજાય T1 સમય સ્થાન એટલું છે, T2 એટલે આના ઉપરથી આપણે કોણીય વેગે ઈઝીલી વ્યાખ્યાયિત કરી. કોણીય વેગમાં પણ આ જ આકૃતિ આપણે રિપીટ કરવાના છે. ક્લિયર? કેટલાને ક્લિયર થયું? રાઇઝન કરો.
કોણીય સ્થાનાંતર. ઓકે, જેને આપણે રેડિયન પણ કહેતા હતા, એ રેડિયન નું ખરેખર મતલબ છે કોણીય સ્થાનાંતર. ઓકે, રેડિયન માટે સૂત્ર વાપર્યું હતું ને, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. હવે તમે ફિઝિક્સમાં જેમ જેમ આગળ જશો ને એમ આગળની જૂની થિયરીઓના કન્સેપ્ટ આની સાથે લિંક થતા જશે, એટલે તમને વધારે ખ્યાલ આવશે. હાવ શરૂઆતમાં તો બધું પેલું લાગે કે આ બધું ક્યાંથી આવે છે કઈ રીતે હોય, પણ હવે જેમ જેમ આગળ સબ્જેક્ટમાં જશો એમ કન્સેપ્ટ બધા લિંક થશે, એકબીજા સિદ્ધાંતો જોડાશે, તમને વધારે ખ્યાલ આવશે. સુડાસમાં અર્પિતભાઈને કઈ પ્રશ્ન હતો? અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.